હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજ આખો દિવસની કામની બહુ ભાગદોડ હતી ને, એટલે સાંજની થાળી માટે મેં એકદમ હલકી ફુલકી ડીશ બનાવી છે અને કમ્ફર્ટ ફૂડ એ છે અને આપણું પેટ પણ ભરાય છે. તો મેં ભાત બનાવી લીધા હતા, જે આપણે રેગ્યુલર બનાવતા હોઈએ એ જ. હવે ભાત મેં એક બાઉલમાં લઈ લીધા છે અને એમાં વરાળ નીકળી ગઈ છે. મેં અત્યારે જ ભાત બનાવ્યા છે. હવે એમાં છે ને હું આ વેજીટેબલ નાખું છું. તો મેં કટ કરેલી અહીં કાકડી લીધી છે, છીણેલું ગાજર લીધું છે અને તમારે જે પણ કાંઈ વેજીટેબલ નાખવું હોય ને તમે નાખી શકો. હવે દાડમના દાણા નાખ્યા છે મેં, અને તીખાસ માટે મેં એક મરચી લીધી છે. જો મેં મરચી કટ કરી છે ને એ નાખું છું. અને આ ફૂડ છે ને એકદમ કમ્ફર્ટ રહે છે આપણને પેટ માટે પણ, અને ઉનાળામાં તો ખાવાની બહુ જ મજા આવે છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું. ભાત બાફવામાં મેં મીઠું નાખ્યું હતું, પણ વેજીટેબલના ભાગનું અહીં મીઠું નાખું છું. અને અહીંયા છે જીરા પાવડર. જીરા પાવડર છે ને સ્કીપ નહીં કરતા, એ નાખજો જ, કારણ કે જીરા પાવડર એકદમ ઠંડો રહે છે પેટ માટે. જીરું એકદમ ઠંડુ હોય છે. હવે આ પોટ છે ને એમાં જ મેં બપોરના દહીં મેળવ્યું હતું, એટલે એકદમ મોરું છે. અને હવે આ રીતે આની ઉપર, ભાતની ઉપર આપણે આ રીતે દહીં નાખી દેવાનું છે. હવે દહીં નાખી દીધું છે. હવે આપણે એને છે ને વઘાર કરી લેવાનો છે. એમનેમ પણ ખાઈ શકાય, પણ મેં વઘાર કરી લીધો છે. તો આ રીતે થોડું 2 ચમચી તેલ મૂક્યું છે અને એમાં રાઈ, હિંગ અને સૂકું મરચું, લીમડાનો વઘાર કર્યો છે. જો આ રીતે. પછી હવે આની ઉપર, ભાત ઉપર આપણે આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે અને 2 મિનિટ માટે ઢાંકી દેવાનું છે. હવે આપણે જો ખોલી લઈ અને હવે આને ચલાવી લેવાનું છે. આ ડીશ એકદમ ટેસ્ટી બને છે, પેટને ઠંડક આપે છે અને 1 પોટ મીલ 2 મિનિટમાં બની જાય છે. હવે આ રીતે ચલાવી લેવાનું છે ને ઉપર આપણે ધાણા ભાજી નાખી દેવાની છે. ઉનાળામાં તો છે ને મારા ઘરે 2-3 વાર બનાવું છું, ઉનાળાની ગરમીની સિઝનમાં. તમે પણ ટ્રાય કરો.